નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આવી રહી છે એકમ કસોટી દ્વિતીય એટલે બીજી એકમ કસોટીનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 નું એકમ કસોટીનું પેપર. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમે કરી નાખ્યું એટલે મતલબ સમજો કે તમે તમારી એકમ કસોટીમાં બેસ્ટ અતિ બેસ્ટ સ્કોર કવર કરી શકશો. તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીનું પેપર નંબર 2, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA વિષય ધોરણ 11. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી વિડીયોઝમાં જોડાયેલા રહેજો, કારણ કે આખે આખું પેપર હું તમને જવાબ સહિત સોલ્વ કરાવવાનો છું અને તમે તમારી એકમ કસોટીના પેપરમાં અતિ બેસ્ટ સ્કોર કરી શકશો. જોઈએ બાળકો, વિભાગે બાળકો વિભાગેમાં પ્રત્યેક પ્રશ્ન 5 ગુણનો પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો આવશે. MCQ બેઝ છે, 5 ગુણ આખા વિભાગના છે. એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર કે જેમાં તે દર્શાવેલ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે, તો એને બાળકો શું કહેવાય? એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર, એને કહીએ છીએ બાળકો શાક પત્ર. ઓકે બાળકો, આંતર બેન્કિંગ વ્યવહારમાં નાણાં આપવા લેવાની પ્રક્રિયા કઈ બેંક દ્વારા થાય છે? તો આંતર બેન્કિંગ વ્યવહારમાં નાણાં આપવા લેવાની પ્રક્રિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. કયા પ્રકારના ખાતાની જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી? બાળકો જો 4 પ્રકારના ખાતા છે: બચત ખાતું, બાંધી મુદ્દતનું ખાતું, રિકરિંગ ખાતું. સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે બાંધી મુદ્દતના ખાતા પર. ત્યાર પછી બાંધી મુદ્દતના ખાતા કરતા ઓછું અને બચત ખાતા કરતા વધુ વ્યાજ આપવામાં આવે છે રિકરિંગ ડિપોઝિટ ખાતામાં. અને બાળકો બાંધી મુદ્દતનું ખાતું અને રિકરિંગ ડિપોઝિટ કરતા ઓછું વ્યાજ આપે છે બચત ખાતામાં. અને સાહેબ એકમાત્ર ખાતું એવું છે કરંટ અકાઉન્ટ, જેને કહેવાય ચાલુ ખાતું. એમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું જ નથી. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? માહિતી સંચાર. બાળકો, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને કહેવાય માહિતી સંચાર. બાળકો, અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ, એટલે કામ અમેરિકાનું છે અને હાલ કરાવે ક્યાં? ભારતમાં. તો એને સરસ મજાનું કામ કહેવાય આઉટસોર્સિંગ. બાળકો, ભારતમાં કામ કરતા IT સેક્ટરના મોટા ભાગના લોકો આઉટસોર્સિંગથી જ કામ કરે છે અને પૈસા ડોલરમાં કમાય છે. વિભાગ B બાળકો, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે એવા ટોટલ 5 પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રશ્નો પૂછાય છે? 5 પ્રશ્નો. અને પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે બાળકો? 1 ગુણ. ઓકે ચાલો, વિભાગ C જેમાં ટોટલ 2 પ્રશ્નો છે, દરેક પ્રશ્નનો 2 ગુણ, બંને પ્રશ્નો લખવાના છે. બેંક બાંધી મુદ્દતની થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે છે, સમજાવો. છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે આના જવાબ પણ હું હમણાં આપવાનો છું, એટલે તમારે જવાબ શોધવાની પણ જરૂર પડશે નહીં. અશાબ્દિક માહિતી સંચારમાં માહિતીનું આદાન પ્રદાન કઈ રીતે થાય છે? વિભાગ D પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ, ટોટલ પ્રશ્ન 3 આવશે, પણ 14 નંબરના અથવામાં બાળકો 14 નંબરનો પ્રશ્ન આવશે. ઈ-કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું? તેના વ્યવહારો કઈ રીતે થાય છે? અથવા કોલ મની વિશે ટૂંક નોંધ લખો. IMP પ્રશ્ન છે બાળકો, કોલ મની. ચાલો, વિભાગ E પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ છે બાળકો. 2 પ્રશ્નો છે, બંનેમાંથી કોઈ પણ એક લખવાનો છે. બેંકના વિવિધ કાર્યો સમજાવો અથવા બેંકનો અર્થ જણાવી તેના મુખ્ય કાર્યો સમજાવો. અને નંબર 15મો એના અથવામાં આવશે બાળકો. ઈ-કોમર્સનો અર્થ આપી તેના ફાયદાની ચર્ચા કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જવાબની ચર્ચા કરીએ ડિટેલમાં. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સમક્ષ જે તમને જોઈ રહ્યા છો, ધોરણ 9 થી 12 ગુજરાતી મીડિયમમાં છેલ્લા 3 વર્ષથી ઓનલાઈન ક્ષેત્રે બેસ્ટ એજ્યુકેશન અને બેસ્ટ રિઝલ્ટ આપતી એકમાત્ર સંસ્થા એટલે વિદ્યાકુલ. વિદ્યાકુલ એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે કે આ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે, ભણી રહ્યા છે, લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે, રેકોર્ડ લેક્ચર જોઈ રહ્યા છે. સર, જલ્દી આમાં જોડાવા માટે શું કરવું જોઈએ?
કરવું એ જોઈએ કે અહીંયા આપેલો નંબર છે, જોડાવ ન જોડાવ બાળકો 2 નંબરની વાત છે, પણ એક વખત આ નંબર પર કોલ કરીને માહિતી તો મેળવો. માહિતી મેળવશો તો ખબર પડશે કે વિદ્યાકુલ કેવી રીતે કામ કરી રહી છે, વિદ્યાકુલની ટીમ શું કામ કરી રહી છે. ચાલો બાળકો જવાબ તરફ આગળ વધીએ. વિભાગે તો એના જવાબ તો મેં તમને કહી દીધા છે, જોઈ લ્યો. આ જવાબ મેં તમને આપી દીધા છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો વિભાગ બી, કોલ મની વ્યાજનો દર કયા આધારે નક્કી થાય છે? યાદ રાખજો બાળકો, કોલ મની વ્યાજનો દર નાણાંની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે. બેન્કિંગ એટલે શું એ તો ખબર છે. ઈ બેન્કિંગ એટલે શું? ઈ બેન્કિંગ એટલે બાળકો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, જેમાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. બાળકો આપણે મોબાઈલના બિલ ભરી શકીએ છીએ, ગેસ બિલ ભરી શકીએ છીએ, લાઇટ બિલ ભરી શકીએ છીએ. આપણા મોબાઈલ દ્વારા જ આપણે મની ટ્રાન્સફર કરી શકીએ છીએ. એવી સેમ સુવિધા આપણે ઇન્ટરનેટની મદદથી કમ્પ્યુટરમાં બેઠા બેઠા લોગિન આઈડી પાસવર્ડથી જે તે બેંકની વેબસાઇટ પર લોગિન આઈડીથી લોગિન થઈને પણ આપણે ચેકબુક રિક્વેસ્ટ મોકલી શકીએ છીએ, સ્ટેટમેન્ટ મંગાવી શકીએ છીએ. ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જેને કહેવાય. કયા ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? એકમાત્ર ખાતું છે બાળકો બચત ખાતું. બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે કયા સાધનોની જરૂર પડે છે? ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે પહેલા તો www વર્લ્ડ વાઇડ વેબ વેબસાઇટ, બીજું ઇન્ટરનેટ કનેક્શન તો હોવું જ જોઈએ. ઇન્ટરનેટ વિના તો આ બધું કહેવાય ને કોઈ કામનું છે જ નહીં. અને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોવું જોઈએ. ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહાર દ્વારા સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચવામાં આવેલ પરસ્પર કમ્પ્યુટરોનું જાળું. વિદ્યાર્થી મિત્રો, તમારા જ માટે ખાસ યુથ સ્વયં પબ્લિકેશન ના મટીરિયલ્સ છે બાળકો. ધોરણ 10 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય કે ધોરણ 12 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય, એટલું સરળ લેંગ્વેજ સાથેનું મટીરિયલ બાળકો તમે યુઝ ન કરતા હો તો તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો કે જે ધોરણ 10 અને 12માં ભણે છે એને પણ તમે સજેસ્ટ કરી શકો છો. તમે આ નંબર પર કોલ કરીને ઓનલાઈન પણ મંગાવી શકો છો. વિભાગ સી, બાળકો પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ છે. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ અવશ્ય લેતા જાજો. બેંક બાંધી મુદ્દતની થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે છે. હા બાળકો, 4 પ્રકારના ખાતા છે, એમાં સૌથી વધુ વ્યાજ બાંધી મુદ્દતની ખાતામાં આપે છે. કારણ કે બાંધી મુદ્દતના ખાતામાં થાપણો લાંબો સમય સુધી ટકી શકે છે. ત્યાર પછી રિકરિંગ ડિપોઝિટમાં અને છેલ્લે બાળકો આપવામાં આવે છે બચત ખાતામાં. અશાબ્દિક માહિતી સંચારમાં માહિતીનું આદાન પ્રદાન કઈ રીતે થાય છે? અશાબ્દિક એટલે બાળકો શબ્દો અને ભાષા વગર થતો માહિતી સંચાર, જેમાં ઈશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે ગાયન, વાદન, નૃત્ય, શિલ્પકામ, ચિત્ર, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા માહિતીનું આદાન પ્રદાન થાય છે. વિભાગ ડી, પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ છે. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે બાળકો સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. તો સફળ અમલીકરણ માટે બાળકો વેબસાઇટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઇન્ટરનેટ વેબસાઇટ એટલે આપણે જોઈએ ને વર્લ્ડ વાઇડ વેબ, જો આનું 1 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાય છે, www નું પૂરું નામ. પછી કમ્પ્યુટર ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો. તો ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટરની જરૂર પડે ઈ કોમર્સ માટે, અને બાળકો જરૂર પડે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ, જેને આપણે હુલામણું નામ છે પ્લાસ્ટિક મની. ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું? તેના વ્યવહારો કઈ રીતે થાય છે? તો બાળકો ઇન્ટરનેટ બેન્કિંગ માટે બેંક દ્વારા અલગ સુવિધા બનાવવામાં આવે છે. ઓકે, આપણે બેંક દ્વારા લોગિન આઈડી પાસવર્ડ આપવામાં આવે છે, તેના દ્વારા આપણે બેંકની વેબસાઇટ પર જઈને લોગિન થઈએ છીએ. અને ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી આપણે ચેકબુક મંગાવી શકીએ છીએ, સ્ટેટમેન્ટ મંગાવી શકીએ છીએ, કોઈને પણ આપણા ખાતામાંથી અન્ય કોઈ પણ ખાતામાં પૈસા પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, એટલે નાણાકીય વ્યવહાર
ની સાથે સાથે ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી આપણે બિન નાણાકીય વ્યવહાર પણ કરી શકીએ છીએ. આ ચેકબુક મંગાવીને, સ્ટેટમેન્ટ મંગાવીને બધા બિન નાણાકીય વ્યવહાર છે. લાઇટ બિલ ભરવા, ગેસ બિલ ભરવા, મોબાઈલ ટેલિફોનના બિલ ભરવા, ઓકે, અને એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા, બધા નાણાકીય વ્યવહારો છે જે ઇન્ટરનેટ બેન્કિંગથી શક્ય બન્યા છે. કોલ મની વિશે ટૂંક નોંધ લખો. કોલ મની એટલે મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી નાણાં મેળવીને જરૂરિયાત મુજબ નાણાંની ટ્રાન્સફર થાય એક બેંકથી બીજી બેંકની વચ્ચે. અને કોલ મનીનો સમયગાળો બાળકો 24 કલાક કે તેથી પણ ઓછો સમય હોય છે. યાદ રાખશો. એક બેંકને બીજી બેંક પાસેથી જ્યારે તાત્કાલિક નાણાંની જરૂર પડે ત્યારે મધ્યસ્થ બેંકને વચ્ચે રાખીને કોલ મનીનો વ્યવહાર થતો હોય છે. બાળકો, વિનામૂલ્ય ધોરણ 1 થી 12 નો તમારે અભ્યાસ કરવો છે, તમારે જાતે મટીરિયલ બનાવવું છે, જાતે પેમ્પલેટ બનાવવું છે, જાતે પેપર બનાવવું છે, તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. બાળકો, આ એપ્લિકેશનનો ફાયદો એ છે કે એમાં એક લર્નિંગ સેક્શન છે. લર્નિંગ સેક્શનમાં જશો, તમે તમારું ધોરણ, તમારું મીડિયમ સિલેક્ટ કરશો એટલે સરસ મજાનો સેક્શન આવશે એક્ઝામિનેશન. અહીંથી તમે તમારા પેપર જનરેટ કરી શકો છો, પેપર બનાવી શકો છો, અને સાથે સાથે તમે વિષયવાર, વિષય પ્રમાણે ઘણા બધા પ્રશ્નો MCQ સોલ્વ કરી શકો છો. વિભાગી પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ છે. આ પ્રશ્ન લખાય કઈ રીતે? બાળકો, બેંકના વિવિધ કાર્યો સમજાવો અથવા બેંકનો અર્થ જણાવી તેના મુખ્ય કાર્યો જણાવો. તો સૌથી પહેલા તો બાળકો પ્રસ્તાવના લખવાની ટેવ પાડો. બરોબર, 3 થી 4 લીટીની પ્રસ્તાવના લખો. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રસ્તાવના લખાય પછી અર્થ લખવાનો, અર્થ લખાય પછી કાર્યોનું લિસ્ટ લખવાનું, અને લિસ્ટ લખાઈ જાય પછી જેમ કે બેંકના મુખ્ય 4 કાર્યો છે: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેંકિંગ વ્યવહાર. આ 4 કાર્યો સમજાવવાના છે ડિટેલમાં, અને ત્યારબાદ છેલ્લે સારાંશ તમે લખશો એટલે બાળકો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હકદાર બનશો. અને 15મા અથવામાં 15મો પ્રશ્ન છે ઈ કોમર્સનો અર્થ આપી તેના ફાયદા. તો ઈ કોમર્સ પ્રસ્તાવના લખીને એનો અર્થ લખવાનો છે, પછી એના ફાયદા અહીંયા લખેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું બીજી એકમ કસોટીનું પેપર. તમે છેલ્લે સુધી જોડાયેલા રહ્યા, તમને ખૂબ ઉપયોગી નીવડે એવી શુભેચ્છા સાથે આવજો. બાય બાય, જય હિન્દ.